પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ન થાય એટલે સુધી પંચાયત ખોલવાની નથી. તલાટી સાહેબ ખોલતા નહીં. મહેરબાની તમે લખી દીધું તાલુકામાં પાણીનો પ્રશ્ન છે ભાઈ રામબાબુ. તમે છૂટા અમે લખી દીધું મને જવાબ ના પાડી. ઈ તો ફિક્સ છે. તમે તાળાબંધી કરી. આજે રામબાવ ગ્રામ સભાનું જે આયોજન કરવામાં આવેલ હતું એમાં પાણીનું ગંભીર મુદ્દાને ધ્યાને લઈ અને ગ્રામ પંચાયતનો છેલ્લો 5-10 વર્ષથી ઘણો વિકાસ થઈ ગયો છે. એટલે તાળાબંધી કરી છે. પીવાનું પાણી છે નહીં. પાણી પુરવઠાએ ઊંચા આંચ કરી અને પંચાયત ઉપર મૂક્યો છે. પંચાયતમાં કોઈ પાણી પુરવઠામાં વ્યવસ્થા છે નહીં. સફળ વિસ્તારમાં કે ગામમાં કે પીવાનું પાણી મળતું નથી. પીવાના પાણીને કારણે આજે ગામના બધા આગેવાનો અને ગામના લોકો ભેગા થઈ અને તાળાબંધી પંચાયતને કરી છે. ત્યાં 2 સભ્ય માત્ર ખાલી હાજર છે. 300 ને કેટલા? બે સભ્ય પંચાયતમાં 2 સભ્ય હાજર છે. શિક્ષક હાજર નથી. આરોગ્ય હાજર નથી. તાલુકા વિકાસ અધિકારી પાણી સમિતિના કોઈ સભ્ય હાજર નથી. શિક્ષક પણ કોઈ હાજર નથી. એટલે ખરેખર આવી ગ્રામ સભાઓ કે ગુજરાતમાં થાય નહીં. અને આ ભાજપની ભ્રષ્ટાચાર સરકારમાં આવા નવા માત્ર ખાલી પૈસા ઉપાડવાના જ આયોજન કરી અને સભ્યના ઠરાવ ઉપર સહી લઈને પૈસા ઉપાડવા સિવાય કોઈ ગામ આખા ગુજરાતની અંદર આવા નવી ગ્રામ સભાઓ થાય છે. એટલે મેં આજે તાળાબંધી કરી. જય હિન્દ, જય ભારત. બોલો તમે. પાણી નહીં આવતું આજ 2-3 મહિના થયા. પાણી વગર શું કરે પબ્લિક બધી? અમે તાળાબંધી કરી. અને અમે તાળું દઈ દીધું. 2 વર્ષથી પાણી નથી આવતા. તાળા તેમ દીધા છે. પંચાયત તાળા દીધા. બોલ